બેઠી હે, લાઈ ટાઈમ પાસ કરવા દે એના જોડે છે. ઓ નગરીજી શું કરો? કશું નહીં કરવા. આવો બેહો. આ ઘેર બેઠા છો, રાત દાડો અહીં ના બેહી રહો. તા ઘેર શું કરવાનું? મારે તો આગળ પાછળ કોઈ હોય જ નહીં. આગળ પાછળ કોઈ નહીં, પણ કોકના ગોમના છોકરાને તો 5 રૂપિયાનું લઈને ખવડાવો તો રાખો. તો એમની મા બાપો હશે તમને હું જવાર વધારે તો નહીં, પણ રોટલા તો હાલ છે ખવડાવશે તો ખરા. મારા છોકરો અત્યારે મેં ભેગું નહીં કર્યું તો બીજા હું 5 રૂપિયાનું ચોય ખવડાવું. તમે આવી આશા રાખીએ ને એટલે તમે નગરી હા નહીં તારા છોકરા કે નહીં તારા બૈરા બરાબર. અને હમણાં તો વાતો કરતી હતી ચિયા છોકરા હતા ભેગું કરું. નહીં બહેરા એક તે ને તો આટલા વર્ષ થયો 40 વર્ષ થયો, ડોહાને ખબર ના પડે કે છોકરા પરણાઈ છે. ડોહો તું થવા આવ્યો હું ડોહો થઈ ગયો પણ મારા ડોહા પૈણા શું કરું? તો ખબર ના પડે કે છોકરો જવાન થયો પરણાઈ છે, 40 વર્ષનો થયો, હવે તું ડોહો થઈ ગયો, હવે મરવાની ઉંમર થઈ. ડોશી વગર મરી ગયો તો હું તો ભૂત થઈ. ભૂત થયું ને તો બાપા આખા ગામમાં ફરજે, પણ આપણા ઘર બાજુ ના આવતો. તમે ડોશી જોડે પૈણા દો એટલે ભૂત જ ના થાય. એવું કરું તમારું કામ કરું. પેલા રાકેશજી ખરા ને એમને હગું કરાયું હતું, તમને યાદ હોય તો ખબર? પેલા 50 વાળા અંબાલાલના તો 50 વર્ષીય 50 વર્ષીય એમને હગું રાકેશજીએ કરાયું હતું. એ ડોસી લાયેલા પણ અત્યારે ડોસી જેવી મળે તમને કહી દઉં નગરીજી. છોકરા વાળી હોય, કાળી હોય ને ધોરી હોય, એ બધા વાત ના લેવાનો હોય. એ તો ચાલશે જેવી હોય. ખાલી રોટલા કરીને ખવડાવો ને એવી રાખવાની આશા રાખો. હા શું એ તમે મોદા બોદા પડો, ઉંમર થઈ જઈ હ તો તમારે એવું વિચારવાનું કે રોટલા બનાવીને આપણે શાંતિ ખાઈ પીને ઊંઘીએ, બરાબર? અને એવું લાગે ને તો આ પેલું ઘર જેવું કબાડા જેવું થયું, થોડું સાફ કરવાનું રાખો. 40 વર્ષ થયો, હવે તમે મરવા પડશો. એ પહેલાં ચોક પહેણું હોય કે આવી રીતે જ મળશો? પહેણું હોય ને તો રાગેજીને એ બધું જવા દો. હમ ચા બા મંગાવી પૈસા તમે મંગાવો પીવડાવતા. તેણી અહીંયા આવજો ને બગા. આ મોકળા જો અહીંયા બગા. ત્યાંની તારા બાપ ત્યાંની શેની કરાવું? દા તે મોકર શેની કરાવું? ઉપર યાદ તો તું માર કાકા બોલે જા બોલાઈ ના આવજે જા જેટલા તા બાપા બોલાઈને બોલાવે લો માર કાકા મન તો મારા બોલો કોના હોલ પોળા કરવા છે. તારો ઢોલ પૂછે ગોટ્યો બોલો મારો જોઈ ને આજકાલનો આવડો મારવાનો કેવો હોમો એટલે પણ છોકરાને પ્રેમથી કહેવાય કે બગા તું ગલ્લે જઈને લેતો હોય અને એક પડીકું તું લેજે. તું તો ડાયરેક્ટ પેલા છોકરાને તો ટીપી જ નાખો. પ્રેમી કીધું તમે તમારા છોકરા ના એટલે બીજાના છોકરા એમ મારી નાખવાનો. મને તો છોકરો ગમતો નહીં. એટલે તમારા છોકરા ના ગમતા એટલે જ તમે ઓઢાવો. છોકરા નહીં ગમતો નહીં. એથી એવું કરવાનું ચીવી આલી પણ હવે એને બાપાને કહેશે તો વાંધો નહીં. એ તો બધું જોઈ પછી માર ખાશો. એ તો ખાઈ લઈશું. સારું દા મારે શું દા આવડી કોકના છોકરા ના મરાય. મન છોડાવશું. પેલા છોકરા મારતો તારે ખબર નથી પડતી કે પેલા છોકરા મરાય કે ના મરાય? એ તો પછી એમાં શું હવે એના બાપા જઈને કહે છે કે 6 મહિના જેલમાં પૂરી ગાલ કશું વાંધો નહીં તમારે એવું ને ના આવતા જોમીન આ લઈને અમે તો તમારે શું ફરક પડે? અહીંયા ઘેર તો રહેતા ને અહીં ઓટલા તોડો હો ને. ઘેર અહીં કોઈ જાતે બનાવીને ખાવાનું તો ત્યાં બનાવીને ખાઈ એમાં શું એવું ના કરતા બીજી વાર લગ્ન નહીં કરવાના. પેલા રાકાજી જોડે વાત કરીએ પૈણાવતા તો હા નહીં કોઈ કામ કરી આલું. રાકાજી આવશે જ તે રખડતા રહે. હવે ચા બાનું કંઈક ગોઠવો તા હવે તમે જાતે લઈ આવો તાર તમે કરો લઈ આવો જમવા દેવું કરી દો. મારા બાપાને તો કહી દેવાનું મારે જેવો લાભ હોય છે વાગો મારા બાપાને મોટું કહી દઉં અને મારા કાકા આવશે મારશે મારા હારણ કહી દઉં વાત તો વળવાર કરાવું મને તો મારે વાત તો વળવાર કરાવવાનું જ છે. હું તો આ મારો આવો દોડ પૂછ્યો આવો ગોપનો વળો મને મારો મારા કાકાને જ કહી દઉં કોઈ મારા કાકા ઓ કાકા પેલા દોડ પૂટ્યા આપણા ગામને વળાવે મને માર્યો. કયા માર્યો? આ પેલા દોડ પૂટ્યા વળાવે આપણા ગામ વાળો પેલો વળો નહીં દોડ પૂટ્યો એને પણ મારો લાફો હે. જમ માર્યો તને પણ હું મન કે ગલ્લે જા કે ટેણી હે ગલ્લે જા કે તે હું યા જોડે જા ને તે મે પોતે રમતો જતો તે ભયા બોલ્યો તારો બાપ ટેણી તે મને લાફો મારે જોડે બોલાવે. હાલે હેડ કેવા તું નતું તને બાપા નોકરી એમ પેલા આયા ને કે ગોબા બોબા ઉપાડી નાખશે એને બાપા. મને તો પેલા લાફો માર્યો તે હજુ બીતો મારા છોકરાને માર્યો તમ ભાઈ
મારા છોકરાને કેમ લાફો માર્યો? ભાઈ તાર છોકરું ચોમાચીડિયા જેવું હો. નેહારી આવતું તું. ને હારે અલે પણ એને એવું કીધું અમે 5 રૂપિયા વાપરવા આવ્યો. તા બાટલો ડાયરેક્ટ કઈ મારે. તો છોકરા નાના છોકરાને જમને માર્યો કે તો મમ્મી નિહારી આવતો તો અને બાટલી રમતો રમતો હતો ને તે બાટલી હેઠો પડી ગઈ. નિહારી આવતો તો આમ ના જાય તાર ઘરવા મળતા આ બાજુ ઉભરાવા આવ્યો અમે પ્યાર પ્યાર રમવા જતો તો મારા ભાઈબંધો ઘર. શું ભાઈબંધો તો આંગણવાડી રમવા જતો તો શું અલ્યા પણ માર છોકરો ગમે તો થાય, તારા શું લેવા દેવા? એમ કે તારા છોકરાને મારવાની તો જરૂર હતી. એટલે આ એ તો ખાલી કશું કર્યું નહીં, ખાલી આમ જ કર્યું. એ કેવું વાગે હતું વિચાર મને. ખબર નહીં પડતી, ખબર નહીં પડતી, અલે, ખબર નહીં પડતી. દાદા ઉલે દાદા હું એટલે હા હવે મારા છોકરાને મારી જ નહીં દઉં. મારું નહીં મારું. માલ લે બે લાફા તું તે હવે પછી નામ ના દે તો મારા છોકરાનો. બસ બસ આ લસણનો નહીં, બોડો નહીં, છે. નહીં, મારું નામ ના દે તો આ લસણનો બોડો છે. હા આ લસણનો બોડો છે. આ છોકરા મારે તો મેં જોયો. નહીં મારું હતું. હવે ફરી નામ ના લેતો નકર નહીં હાજુ રાખું. નહીં મારું. કીધું લે કોકના છોકરાને ના મારી. છોકરાનું નામ ના લેતો આ ફેર તો જતો કરું હું. આરા ગયડો હું જરી સુધરતો ખરો. નહીં મારું હતું. આરા તારી ઉંમર કેટલી થઈ? 40 વર્ષ થયો. આરા હાહા મોહણમ જવાની ઉંમર થઈ તારી. મોહણમ જવાનું થઈ તેવું કરવાનું. આ જ્યાં છોકરાનું નામ ના દેતો નહીં દઉં. એટલે હારું લે ભાઈ તું આ હવે છોકરું જાને હવે બધું ચોમાસું પત્યું યાર. ચારનો છોકરો કરે આ એક માર્યું બધું આઈ ના જ્યું. તાર છોકરું કોણ માર નાખવાનો? ચોમાચીડિયા જેવું. એટલે વન માર મામા નાખવા. ચેડિયા જેવો છોકરો મારો હો ગમે તેવો હોય તો. હવે હેળ. જોને ચેવું હોય. આ છોકરાનો છોકરો મારો હો ચોમાચીડો ગમે તેવો હોય. છોકરો માર્યો લે પણ. શું થયું? લે આ પેલો છોકરાએ બધી બબાલ થઈ જવા દો ને યાર. મારા છોકરોને હારી આવતો તો એ છોકરા છોકરો લાવું તારો હું આદરિયા જેવો છે એ ભાઈ. મોકળું હોય યાર, નહીં આ દેખાતું. કોઈનું નામ દે એવા હાથ નહીં. છોકરો મારો ગમે તેવો હોય રાકેશજી છોકરો મારો હોય ને એને મારવાની તો જરૂર હે. શું થયું તું લે નગરી? લાફો મારી દીધો ફટ છોકરાએ કરતો. બાટલો નાખ્યો. મેં કીધું ચાલ તોય મેં તો જતું કર્યું. ભાઈ તમારા છોકરાને સમજાવવો જોઈએ. એના લાફો મારવાની તો કીધું તું મારા કરી જા. મારા મોહણમ જવાની ઉંમર થી તમને કઈ પેલે કીધું હો? છોકરાને લાફો મારી દીધો પૂછો તમે છોકરા કમલેટ મોકલ્યો હોય ને એ, મને કઈ અહીંયા કીધું જો. નહીં, બરોબર? અહીંયા લે ઓય. અહીંયા લે. ચોમાચીડિયા બેસી જા. એ ચોમાચીડિયો જો, ચોમાચીડિયો કે આ. તો આમાં ચીજો નાખો ચોમાચીડિયો આવ્યો તો બધું છોડાવો હતા ઝઘડા ના કરશો. મારા છોકરાનું નામ લેવા નહીં નકર નાખી દે. આ છોકરાનો આખા મોઢા ને ડાયરેક્ટ ના બોલાય. તે છોકરાને લાફો નહીં મારવાનો કહી દીધું. છોકરાને લાફો નહીં અરે, મારવાનો. રવા દો, આવું અડવાન ના હોય. છોકરાને લાફો નહીં મારવાનો કહી દીધું. એ હવે છોકરાને લઈને તમે એ ઘેર નહીં જતા રહો. ખવડાવવા આવતો મારું ખાય. હવે મને પોચી મારવા આવ્યું. આ છોડે આટલો તો માર્યો મારી નાખવાનો પેલા. મારું હેડ બંધ થઈ જાય તું. નબીજી, તમે લે, એ મેલો ને આવો. લે, મેલો ને કંટાળો, મેલો, મેલો ને. છોકરાને કાલ બેહાડો ને હાલે રડતો બંધ થઈ જાય, હેડ તું. ઝઘડા કર કરો. આય બેહી જા. હવે રડા. છોકરાની વાતમાં ઝઘડા ના કરવાનો બેહો અહીં કાલ. હવે સીધી સીધી ઘેર આવજે આવડી તો રખડવા જતી નહીં. આ લેસન બેસન નહીં હાલતા લે ગોમમાં રખડવા નીકળી પડે. એ છોકરું ત્યાંનું આવડું હોય લે. હું અરે, એવું ના હોય યાર બધું. બેહો એક બાજુ. મને આ પહેલી વર્ષની ઉંમરે છોકરાનું નામ લેવા હતા આપણે બેહો, બેહો. આપણે એન્સ્યુરિયા મોકલ્યો તો ચાનું પેલું એક કરતા હતા. પડે કાલે મોકલતો હતો. એમાં એવો અને ખેંચી પૈસા આલતા હતા આપણે ના ચો કીધું એને. ડોલી તારા છોકરાને મારવાનું નહીં આવતું રે તારું અરે, મોહરમ છોડો જોવાનું યાર. બધું તું પણ તારું સમાચાર સમજાય છે ને યાર. અરે, તમને હા બેહો. બેહો ને એક બાજુ. આપણે કશું કહેતા નહીં. તમારું છોકરું મોકળું હોય બધાને ખબર. એવું ના કરશો. તું માપમાં રે. તમે બંધ કરો ભાઈ. માપમાં એટલે માપમાં જ બોલું. ઓય, બંધ કરો તમે. છોકરું મોકળું ઓય, હોય. જાયડા લઈને જતો રહે, બંધ કહેતો કરો. તો રહે. ઝઘડાનું મૂળ ના કરશો હમણાં યાર. તને આલવી આ પડશે નાના ભાઈ. નાના છોકરાને તમે ઝઘડાનું મૂળ કરો હોય યાર. આ મોટા મોટા અરે, બંધ વળી થઈ જાય ગયા છે યાર. એ બંધ ચાલ લે, કરો, કહેતો બંધ હેડો. કરો. હવે નામ દે તો મને કહેજે. હા, હેડો બંધ કરો. ભાગીને હાથમાં તમે નહીં સમજાઈ દેજો આવતો. તમે છોકરાને કહો આદાવરી બોલે અને નહીં એવું મોટા લાગે તો મોટા તમારા બેઠા છોકરા હોય. ડેરો બોધી રાખજો એટલે ડેરો ડેરો હોય, ઓવર સીધી ડેરો ઘેર ગોળ જાય. નાખ ભાઈ. એ તો એ આ ચોમાચીડિયા ગોળ જેવું તમારા આવડું બાપાનું જંતુ નહીં. હોય ને ઢેચણ જેવું મારો મારા. છોકરો ગમે તો ફર. એટલે તમે તો બહાર રહીને રહેવા આયેલા. ઉપડો નહીં યાર, તમે મગજ મારી નાખો છો. ઉપડો હેડો. જાઓ, એ દોઢ ફૂટિયા શાંતિ રાખ. ઉપડો ઘેર ઉપડો હેડો. શાંતિ રાખ. આ તમારા બાપાની જગ્યા નહીં. સમજાવવાનું પણ આ યાર. ગામની જગ્યા ગમે તો બે હા. એટલે બંધ ખાલી કરો ને કોઈ યાર. એટલે તું ભાડવાડું આટલો બધો પાવર ના કરી ઉપર. ઉપર હેડ. ભાડવાડું ના આટલી બધી ખાલી પાવર ખોટી કરે. ના. માપમાં રે ને ભાઈ તું. માપમાં ઘર રહેવાનું. ખાલી હેડ. કરાવી દે. ઉપર હેડ. એ અહીં રહેવાનું બંધ કરાય. એ ટેણી, ઉપડો હેડો બેટા, ઘેર જાઓ. ભાડું ભાડું આ નહીં. બાપાનું ઘર છે. તા ટેણીઓ તો ટેણી તો 80 અરે, વર્ષનો બેહો ડોહો ને છે લ્યા. અરે, તમે શું યાર, ઝઘડાનું મૂળ તો કરો? ટેણી પણ યાર, ગામમાં ઝઘડાનું મૂળ શું કાં કરો છો યાર તમે ખોટા ખોટા યાર? ટેણી ના કરતા એને શું કહું લે? ચોમા-
અરે તમે બંધ કરો બસ ઝઘડાનું હું આખા ગામ ઝઘડાનું થશે યાર ખોટું હોય તમે એ હાથ જ મિલાવવાનો ઝઘડો સમાધાન પતાવવાનો કરો છે. એ વાતને હેડો બધું અમને દે. સારું એવા ભાઈ નોમ ના છોકરો દેતા મને જેન જેના છોકરો જોડે વઢવાનો હવા સારું પણ ના ઓય તું યાદ ફરી કોઈ દિવસ આ બાજુ રસ્તા આ બાજુ નહીં આવવાનું તારા મોટા બેઠા હોય ને તે બાજુ આવવાનું જ નહીં હા, તારે. હા, બરાબર? હા, મોટા હા, રસ્તે હા, નીકળવાનું જ બોલવાનું નહીં તમે જ રાખજે. યાર, બે બરાબર. બોલવાનું નહીં રે. પણ કાકા એમને મને ત્યારે કીધું આમ બાપ આમ તમારે